તો જય માતાજી ને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવવાનું છે પાકલ કેળાનું શાક। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે ટમેટું લઈ લીધું છે, એને આપણે ખમણી નાખીએ આ રીતનું। આપણે 2 ટમેટા લીધેલા છે, એને આપણે ખમણી નાખીશું આ રીતનું। હવે આપણા 2 ટમેટા ખમણાઈ ગયા છે, આ રીતના ખમણી નાખવાના। તમારી પાસે મિક્સર હોય તો એમાંય તમે ઓલું કરી શકો, પણ મિક્સર કરતાં આ મજા આવે, આ ક્રશ થઈ જાય સારું। હવે આપણે તેલ મૂકી દીધું છે, જ્યાં લગી આપણું તેલ ગરમ થાય ત્યાં લગી રાહ જોઈએ। હવે આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે રાઈ જીરું નાખી દેવું ને ગેસ થોડોક ધીમો કરી નાખ્યું। અને થોડીક હિંગ નાખી દેવું। અને હવે આપણે ટમેટા એડ કરી દેવું। અને લાલ મરચું નાખી દેવું। પછી આને મિક્સ કરી નાખશું આપણે। હવે આપણે આને તેલમાં ટમેટાને સડવા દેવાનું છે, એટલે આપણે એને ઢાંકી દેવું। હવે આપણે ટમેટાને એવું સડી ગયું છે, હવે એમાં આપણે બધા મસાલા નાખી દેવું। પહેલાં આપણે નાખી દેવું થોડીક હળદર, પછી નાખી દેવું ધાણા જીરું, અને પછી નાખી દેવું આપણે મરચું। જેટલું આપણે તીખું ખાતા હોય એ રીતનું મરચું નાખવાનું। અને પછી આપણે મિક્સ કરી નાખશું આને। આ રીતનું મિક્સ હલાવીને કરી નાખવાનું। હવે આપણું મરચું બળે ને એટલે થોડુંક પાણી આપણે નાખી દેવું, બહુ ઝાઝું નહીં નાખવાનું આપણે પાણી, એની અંદર થોડુંક જ નાખશું આપણે, પાણી એડ કરશું। અને હવે આપણે આ મસાલો પાકવા દેવું। હવે આપણે આની અંદર મીઠું એડ કરી નાખશું, આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું। અને હવે થોડોક આપણે ગરમ મસાલો નાખી દેવું સ્વાદ પ્રમાણે। પછી એકવાર આપણે મિક્સ કરી નાખશું આને। અને હવે આપણે ગ્રેવીને પાકવા દેવું। હવે આપણે આને ઢાંકી દેવું। હવે એકદમ આપણે ગ્રેવી પાકી ગઈ છે, અને આપણે આ રીતના કેળા મોળ લીધા છે, હવે આપણે એડ કરી દેવું શાકની અંદર।
અને એને આપણે હલકા ભારે મિક્સ કરી નાખવાના આ રીતના. આ રીતના આપણે મિક્સ કરી લઈશું. જ્યારે આપણી ઘરે શાક બકાલું ન હોય ત્યારે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી. આ રેસીપી બહુ મસ્ત બને છે, એકવાર અવશ્ય ટ્રાય કરજો. હવે આપણે આ ધાણા નાખી દઈએ એની અંદર. હવે આપણે આને મિક્સ કરી લેવું એકવાર. આ શાક આપણે ખાટું મીઠું બને છે. અને હવે આપણું શાક સડી ગયું છે. આપણે ગેસ બંધ કરી દેવું. હવે જોઈ શકો છો તમે આપણું શાક. તો આપણી રેસીપી ગમી હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.